हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। तो उनाळा में जमवानो 100 गणो स्वाद वधारे तेवी एकदम टेस्टी और चटपटी काची केरीनी 3 फ्लेवरनी चटણીની रेसिपी बनावीशुं आज आपणे, जेने तमे एकवार बनावीने 15 થી 20 दिवस माटे स्टोर पण करी शको छो। तो रेसिपीने स्कीप कर्या वगर जरूरथी जोजो अने चेनलमां नवा छो तो सब्सक्राइब पण जरूरथी करी देजो। तो चालो बनाववानुं चालू करीए। तो काची केरीनी चटणी बनाववा माटे अहींया मैं वजनमा 250 ग्राम जेटली आ रीतनी काची केरी लई लीधी छे અને મેં અહીંયા કાગડા કેરી લીધેલી છે। આમાં ખટાશ ઓછી હોય છે અને હવે આ જ કેરીમાંથી આપણે 3 અલગ ફ્લેવરની ચટણી બનાવીને રેડી કરીશું। તો પહેલાં આપણે કેરીમાંથી છાલ અને ગોઠલીનો ભાગ અલગ કરી મીડિયમ પીસમાં કટ કરી લેશું। અહીંયા મેં કેરીને એકદમ મીડિયમ પીસમાં કટ કરી લીધી છે અને હવે તેની ચટણી બનાવીને રેડી કરીશું। તો એના માટે મેં અહીંયા એક ગ્રાઇન્ડિંગ જાર લઈ લીધું છે અને તેમાં આપણે 100 ગ્રામ જેટલા કેરીના પીસ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલું હિંગ એડ કરીશું અને ચટણીના એકદમ સારા એવા કલર માટે અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું પાવડર એડ કરીશું। તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે પાણી એડ કર્યા વગર જ આપણે આ કેરીને ગ્રાઇન્ડ કરી લેશું। તો ચટણીને મેં આ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે। હવે આપણે આ ચટણીને એકદમ ચટપટો ટેસ્ટ આપવા માટે તેમાં ગોળ એડ કરીશું। તો અહીંયા હું 2 થી 3 ચમચી જેટલો આ રીતનો ઝીણો કટ કરેલો ગોળ એડ કરી રહી છું। જો તમને વધારે ગળ પણ પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો। હવે ફરીથી આપણે આ ચટણીને ગ્રાઇન્ડ કરી લેશું। તો અહીંયા આપણી ગોળવાળી કાચી કેરીની ચટણી બનીને રેડી થઈ ગઈ છે। આ રીતની એને એકદમ ફાઇન એવી ગ્રાઇન્ડ કરી લીધી છે। તો હવે આપણે આ ચટણીને સર્વ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આ ચટણીને તમે એર ટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો। તો હવે આપણે કાચી કેરીની લસણવાળી ચટણી બનાવીને રેડી કરી લેશું। તો હવે તેમાં 100 ગ્રામ જેટલા કેરીના પીસ એડ કરી દઈશું। હવે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને હવે 10 થી 12 જેટલી કળી લસણની એડ કરીશું અને આ બધી જ વસ્તુને પાણી એડ કર્યા વગર જ ગ્રાઇન્ડ કરી લેશું। તો અહીંયા મેં આપણે લસણ કેરીની ચટણીને આ રીતનું અધકચરું ગ્રાઇન્ડ કરી લીધી છે। હવે આપણે તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું। फ्रेंड्स, गर्मियों में केरी खावाथी घणा बधा बेनिफिट्स मळे छे अने काची केरी में विटामिन सी भरपूर मात्रा में होय छे। तो ते वाळ अने स्किन माटे एकदम बेस्ट छे। तो जरूरथी खावी जोईए। अने हवे आपणे आ चटणी में केरीनी खटाशने बेलेन्स करवा माटे 2 થી 3 चमची जेटलो झीणो कट करेलो गोळ एड करीशुं अने बधी वस्तुने एकदम सारी रीते मिक्स करी लेशुं। अने फ्रेंड्स, काची केरी खावाथी आपणी रोगप्रतिकारक शक्ति में वधारो थाय छे अने आपणा दांत पण मजबूत थाय छे अने इम्युनिटी वधारे छे अने लोहीनी कमी दूर करे छे અને લૂ લાગવાથી પણ બચાવે છે। અને આપણે હવે આ ચટણીને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું, જેથી ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય। હવે તેને સાઈડ પર રાખી દેશું। તો હવે આપણે ધાણા ફુદીનાવાળી કેરીની ગ્રીન ચટણી બનાવીને રેડી કરીશું। તો હવે તેમાં આપણે વધેલા 50 ગ્રામ જેટલા કેરીના પીસ એડ કરી દઈશું। તો હવે તેમાં 1.5 કપ જેટલા લીલા ધાણાને આ રીતે રફલી કટ કરી લીધા છે તે એડ કરી દઈશું। फ्रेंड्स, जो तमने मारी आ रेसिपीओ गमती होय तो विडियो ने लाइक करी वधुमां वधु फ्रेंड्स ग्रुप में शेर करजो। अने अर्धा कप जेटला फुदीनाना फ्रेश पान आ रीते लईने एड करी देशुं अने हवे तेमां 1 इंच जेटलो आदुनो टुकड़ो एड करी देशुं अने तीखाश माटे मैं अहींया 1 मरचाने आ रीते रफली कट करी लीधुं छे ते एड करी देशुं। हवे 1 चमची जेटલું जीरुं एड करीशुं अने 1 चमची जेटली वरियाળી एड करीशुं। वरियाळीनो टेस्ट आ चटणी में एकदम मस्त लागे छे, तो जरूरथी ट्राय करजो। અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ચટણી પીસતી વખતે કાળી ના પડે તેના માટે આપણે અહીંયા 3 ક્યુબ જેટલો બરફ એડ કરીશું। તમે એની જગ્યા પર ઠંડુ પાણી પણ લઈ શકો છો। હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું। તો આપણી કાચી કેરી અને ધાણા ફુદીનાની ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ ગ્રીન છે। તો આ રીતે કોઈ પણ ગ્રીન ચટણી બનાવતી વખતે જો ઠંડુ પાણી કે બરફની ક્યુબ્સ એડ કરીશું તો ચટણીનો કલર એકદમ ગ્રીન એવો જળવાઈ રહેશે। तो हवे आपणे चटणीने सर्व करी देशुं। तो फ्रेंड्स, आ काची केरी धाणा फुदीनानी चटणीने तमे एर टाइट कंटेनर में भरीने रेफ्रिजरेटर में 1 महीना सुधी स्टोर करी शको छो अने आ चटणीने स्टोर करीने तमे पराठा, सेन्डविच के पछी चटपटू पाणीपुरीनुं पाणी बनाववामां पण तमे आने वापरी शको छो। तो हवे आपणे आने साइड पर राखी देशुं। तो अहींया आपणी लसण अने काची केरीनी चटणी पण बनीने रेडी थई गई छे अने आपणे एड करेलो गोळ पण एकदम सारी रीते मेल्ट थई गयो छे। तो हवे आपणे आ चटणीने सर्व करी देशुं। तो घर में सौने पसंद आवे अने खावानो 100 गणो स्वाद वधारे तेवी 3 फ्लेवरनी चटणी बनीने रेडी थई गई छे। तो आ चटणीने तमे पराठा,
થેપલા કે દાળ ભાત શાક રોટલી સાથે આરામથી એન્જોય કરી શકો છો. તો આ સિઝનમાં તમે પણ આ ચટપટી ચટણીઓની ટ્રાય એકવાર જરૂરથી કરજો. અને તમને મારી આ રેસીપી કેવી લાગી તમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.